તો પંચમહાલના ઘોઘંબાના નવાકુવા ગામમાં કોતરમાં ભળ્યું છે કેમિકલના કારણે કોતરનું પાણી લીલું બન્યું। અજાણ્યા તત્વો કોતરમાં કેમિકલ ઠારવી ફરાર થયા હોય તેવું સામે આવ્યું છે। ગત વર્ષે પણ ચોમાસામાં આવી જ રીતે કેમિકલ ઠલવાયું હતું। કેમિકલ માફિયાના કારણે ગામના ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। આપ દ્રશ્યો જુઓ, ઘોઘંબાના કેમિકલ માફિયાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, કારણ કે આ રીતે કેમિકલ ઠલવાયું છે। ગત વર્ષે પણ આ જ રીતે કેમિકલ ઠલવાયું હતું। કોઈક અજાણ્યા તત્વો કોતરમાં કેમિકલ ઠાલવી અને ફરાર થઈ ગયા। તો કેમિકલના કારણે કોતરનું પાણી લીલું બન્યું હોય તેવું સામે આવ્યું છે, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું। કેમિકલના કારણે આ રીતે નુકસાન પહોંચ્યું છે। ગત વર્ષે પણ આ જ રીતે કોઈ અજાણ્યા શખ્સો કોતરમાં આ રીતે કેમિકલ ઠાલવી અને ફરાર થઈ ગયા હતા।